રીંગણા બટેટા વટાણા વાલોર ને ટામેટા રીંગણા બટેટા ટમેટા વાલોર ને વટાણા ડુંગળી સરગવો માથે નાખશું ધાણા. હાલો ભાઈ હાલો, આજે છે ને ઊંધિયાનો પ્રોગ્રામ રાખ્યો છે. ઊંધિયાનો આવી જાઓ આવી જાઓ. શું પ્રોગ્રામ રાખ્યો તમે? હવે મેં હે ને વિચાર્યું છે નવો ધંધો કરવાનો. એવું? હા, શું ધંધો? એ આપણે છે ને બે ભાગમાં ધંધો કરીએ. ભાગનો એમ? ઊંધિયાનો એટલે છે ને એમાં 2000 નો ખર્ચો થાય. એટલે તમે છે ને 2000 નું રોકાણ કરો અને મરસું મેઠું મારું. ના ભાઈ, ઓ ભાઈ, આપણે કઈ રોકાણ બોકાણ કરવું નહીં. હું એટલે એ તમને બીજી કઈ ખબર છે? એમ નહીં મોદી ભાઈ, એ ના વેકાય તો ભાઈ ઊંધું તો બગડી ના જાય એક દાડામાં. તો મારા તો પૈસા ખોટમાં જાય કે ના જાય? હવે જો બગડી જાય તમે ખોટ ખાઈ ગયો અને હું ઊંધિયું ખાઈ જઈશ. હા, તારી એમ ના ચાલે ને ભાઈ. એમ કરું મરસું મેઠું મારું અને પૈસા તમારા. ના, એવું નહીં કરું. પણ આ ઊંધિયું છે ને અલગ પ્રકારનું જ બનાવો, અલગ એટલે આપણું હે ને આખું ઊંધિયું વેચી જાય. એમની તમે એમ કહો હો, ઊંધું ના વેચે બરોબર, એટલે તમારે ઊંધું ખાવાનું, મારે ખૂંટ ખાવાની એમ. પણ અમારે બાબુ હોય ને ઊંધું તો ખાવું હું. તો એક કામ કરો, જો આ ઊંધિયું કેવું બનાવવાનું ખબર હે? કેવું બનાવવાનું? જો સફરજન, કેળા, બદામ, કાજુ એવું બધું નાખી અને આપણે ગામમાં વેચશું ને એટલે વેચાઈ જાય. મારે એવું હે ને કઈ કરવું જ નથી. મેં તમને કઈ દીધું. તમે મારી વાત નહીં સમજો. ના, મારે સમજવી નથી. તમારે ખાલી 2000 નું રોકાણ જ કરવાનું છે. રોકાણ મારે કરવું નથી. તમે તારે ચટણી મીઠું મારું બરોબર હે. રોકાણ તમે કરો 2000. હવે તમે એક કામ કરો, શું ઊંધિયું તમારે ખાવું છે ને? હવે મારો કેવો પ્લાન તો ખબર હે? શું પીવું? વેકાય એટલું વેચો અને 2000 નું વેચી જાય કે નહીં, એટલે વધે ને એટલું આપણે બેન ખાવા ના થાત. ના વે કઈ તું લગી. હવે મારી વાત સાંભળો, આ ઊંધિયું તમારે ખાવું ને તો આપણે હે ને ઓલા ગફુરભાઈ, ભુરાભાઈ એનો ભાગ કરીએ અને બધા ભાગમાં ઊંધિયું બનાવે તો આપણે ખર્ચો જ ના લાગે. ખબર નહીં પડી જાય આપણે કેવું બનાવો. હેડો ઘણી બધાને ઘણી છે. મારા બેટાનું આખું દી ખાવ ખાવ કરતો હોય ને, આ તને માટે હું દવા લાવ્યો. ગમે ત્યારે જોવે બાપા લાવો ખાવાનું, લાવો બાપા ખાવાનું. આ તને માટે હું ગોળીઓ લાવ્યો. હું આથી ભૂખ ના લાગે ને એવી ગોળીઓ લઈને આવ્યો. હું બહુ ખાવ ખાવ કરે. બાપા હું આવી ગયો. એટલે ચોં જતો તું? હું ક્ષેત્રે કામ કરવા ગયો તો. ક્ષેત્રે જતો? હોય. એટલે આ હમણાં તને ભૂખ લાગતી નહીં ને એટલે ભૂખ નહીં લાગતી. તારા માટે હું ગોળીઓ લેવા ગયો હતો. ગોળીઓ લેવા ગયો તો? હોય. આ તું ગોળીઓ ગળે ને આનાથી ભૂખ બહુ લાગે. ભૂખ લાગે એમ ને? હવે તું આ ગોળીઓ જોવાનું હે ને ગોઠિયા હંતાર લાવો. હે? એટલે ગોઠિયા લેતા આવ. અમે મને કાકા ભૂખ લાગી મને. એટલે ભૂખ તો લાગી છે. લેતા આવો, ખાવાનું લેતા આવો. હું તારી ચાય ભૂખ લાગી. એટલે ગોઠિયા ઉંદરા ખાઈ ગયા અંદર. ગોઠિયા બધા ઘોડી નાખ્યા અંદર. મને બહુ ભૂખ લાગી, પેટમાં દુખવા માંડ્યું. તારી આ ગોળીઓ ભૂખ ના લાગે નહીં લાવે તો આને તો ભૂખ લાગી વધારે. શું કરવાનું? એટલે ગોઠિયા ઢળી ગયા બધા. તમે ખાઈ નહીં ગયા ને એકલા? એટલે અમે ચોહી કાઢા છીએ. મને ભૂખ લાગી. જોઈ હજુ તો ખાવાની જ વાત ચાલુ છે. ખાવાની વાત ચાલુ. અમે ખાવાના જ સમાચાર. ખાવાના મત. હા, મોન તો ખાવાના. મનતા નહીં. આજ અમે હે ને નવું એક આયોજન કર્યું. એવું હું જીવ ખાવું ને તમારે. ઊંધિયું તો ખાવ. હું જીવ આ તમને ખવડાવવાનું. એટલે છોકરા તું વાંચ. અમે કેટલી આઈટમ છે. બેહો મોતે ભાઈ બેહો. બે આવું નથી. હવે તમે ફટાફટ કરો ને બધું. જો બટેટા, રીંગણા, તુરી, ગુવાર, ભેંડા, મરચા. આટલું બધું લાવવું હોય તો મારાથી ખાવ. સફરજન, કેળા, દાડમ. આ છે ને બધું ઊંધિયું આ નવીન જાતનું બનાવવાનું થયું. અમારે ઊંધિયું નહીં ખાવું. આટલું બધું કઈ લવાતું હોય છે? ગભુરું ભાઈ, અમે ત્યાં કીધું કે તમે બધું લાવો. હે તમારે અમારે ભૂરા ભાઈ ને બધાને
ભાગું બનાવવાનું છે. પાગું બનાવને ઓય, અને પાછી અમે કેવી છે બે વસ્તુ તમે હે ને ખાલી ગમે લઈ આવજો બે વસ્તુ બે વસ્તુ લાવ હા એટલે અમે હે ને ઓલે અમને કેવા છે ને તમે પછી અમારા અહીંયા આવી જાઓ. ના ના અમે લાવ બા હા પાડજો એ તો આ પાડી હા ને? બે વસ્તુ ખાલી તમે લઈ બે આવજો. વસ્તુ તમે લાવ બે હા, વસ્તુ બે વસ્તુ. બીજી વસ્તુ નહીં આવે હા, કશું. બીજું તો અમે લાવીએ. હા બીજું તમે લઈ જાઓ. ફટાફટ પાછા આપણે અહીંયા પહોંચી જજો. હા તમારા ઘરે હા બા મેં કેમ કીધું તમને ખબર આ પડવાની હા બે જ વસ્તુ લઈ જવાની એટલે આપણે હે ને થેલામાં થેલી લઈને જવાનું. અલ્યા જાજો એ કોઈ ઘરે અલે બાંધ ને હરવા કોઈ હોય તો ઘરે જાજો તારો બાપુ એ તો ઘરે નહીં ઘરે ચોથી હોય પૈસા લેવા હોય એટલે ઘરે જ રહેતા નહીં પણ મોટા પૈસા લેવા આવ્યો તો મારા બાપા પૈસા લેવા આવ્યા હતા આ તો તારો બાપુ જ આવ્યો તો એટલે તે એના ઘરે આવ્યો હું તે એમની પાસે મોગાઈ નહીં ઘરે હોય તાને આવજો હવે હવે ચેદી તારો બાપો ઘરે રહ્યો આ કણે ઘરે રહેતો થાય ને લઈ પૈસા લઈ હેડ વાળા તું આ પાસે ના પૈસા તો તારો બાપાને કહે કે પૈસા આલી જાય ભૂરા એ તો ભાઈ આપી જાય તમે આ રંજન કર્યા વગર મેનો એ પડતું કાંઈ અને અમે નવું આજે આયોજન કર્યું જાણી ઈ જો ઈ સાંભળો. તમે હરખ મેં આવી હું તમારો ગુસ્સો શાંત પડી જશે. શાંત. મોટું મોટું. હા અમે એટલે શું એવું આયોજન લઈને આવ્યા હો અમે બે જણાની આજે પર્યન કર્યું છે ઊંધિયું બનાવવાનું ઊંધિયું બનાવવાનું. ઊંધિયું તમે ખાતું હોય ને નહીં ને એવું અમે બનાવવાના તમે ખાલી નજર માર તો આમાં નજર માર કેટલું છે એ બધું લાવવાનું છે શું કેવું જાણે ચોફજન કેરા દ્રાક્ષ ચીકુ બધાય ફળ બધુંય શાકભાજી હે? નહીં કાકુ તમારા મોઢામાં પાણી આવી ગયું આઈ ગયું. ઓય 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 આઈ ગયો. તાણે એટલે કે અમે તમે પણ ભાગ આલો પછી. ભાગાનું પણ પણ જો. આમાં તો ખૂબ બધી વસ્તુ લખી છે એટલી બધી વસ્તુ થોડી ભાગવી આ લોકો તમે એકલા નહીં આમાં અમે બે ભાગ આંચ્યા ઓલા ગફુરભાઈ ની બે ઈ ભાગ ભાગ આંચ્યા. આંચ્યા. તમારે બી તાર ભાઈ ખાવાનું હવે ઊંધિયું તો મેં ખાધું મને બહુ મીઠું લાગે ખાઈ જાઓ. મને તો બહુ ભાવે છે જો તમે બે જણા હે ને બધી વસ્તુ તમે લાવો બધી વસ્તુ અમે અમે લાવો લાવો. બધી વસ્તુ ઓલા ઓલા બધાય એટલે લાવો. બધું લાવો અને આપણા ઘરે આવો આયોજન રાખી બરાબર તાણે. બે જ વસ્તુ હોય, ત્રીજી હા વસ્તુ બે લઈ આવો. જ વસ્તુ ગમે લઈ આવે. બધાય ફટાફટ. આમાં તમારે જોઈ લો ચીજ તમને સારું લાગે હમ, એ તો મેં વિચારી લીધું સારું હાલો અમે જઈએ ટાઈમે પહોંચી પહોંચી હા, આટો તાર મુઈ બજારે જાઉં, મારા ભાગની વસ્તી લઈ આવું. મોય મારા ભાગની હા, વસ્તુ લઈ લેતા. આવો લ્યો લ્યો હેડો ને બની ગયો હજી બની માટી ગયું હવે. હે મફતે ખાવા માટે છે બધા રેડી થઈ ગયા ગયો બેટા મારા બધા તૈયાર થઈ ગયા ઊંધિયું ખાવાનો એને શોખ તો જો કોઈ ના જ ના પાણી બે વસ્તુમાં તો બધા કે હા આવશું આવશું કેમ વળી શું આપણે શું લેવું બીજે હું આપણે શું નામ આપણે બેન આયોજન કર્યું બરાબર બરોબર. એટલે આપણે બેન તો હાવ સસ્તી જ વસ્તુ લઈને કરાય ને સસ્તી વસ્તુ આપણે હે ને ખાલી મેઠું ને હળદર જ આપી બાકી તે બધું લેતા આવશે ઓવે મેઠું હળદર તો ઈ તો લાવશે નહીં જેમ કે આપણે તો ઓલામ લાશી ને તું કાગળિયામાં મોતીભાઈ હા આઈ કેમ નહીં અમે ટાઈમ ના પાકા એટલે 10 મિનિટ વેલા આવે પણ મોડા નહીં તમને બધે ઊંધિયું બહુ ભાવતું લાગે હા, કે હવે. એટલે વેલા આવતા રહ્યા અમને કા? તમને એક જ ભાવે હે ના ના હા જો એટલે અમે કારીગર બે એમ છે પાછું એવું? બનાવવાના હા એટલે ઊંધું તમે કદી ભાયું અમે કારીગર તો હોઈએ પણ ખાવાના હા હાચું હાચું એટલે આ તારી હા અત્યારે તમારો ગાડું છોડું તમારો હું બોલા તું એટલે તમે થોડો ફરકાય બોલો હોય એટલે તમારી જિંદગીમાં તમે હું મેઠું હળદર જ ગાધું એટલે હે તમે મીઠું હળદર લાયા તમે મેઠું હળદર લાયા આ બે મેઠું હળદર લાયા પકડો બરાબર હા, હવે તમે એટલે રાખો બનાવો. મારું કહેવાનું એવું છે કે તમારા બાએ કોઈ દી ઊંધિયા તમને ખવાય કે નહીં હા. મને કેવું લાગે ખબર હે હા? હમણાં બાય એમને હે ને મેઠું હળદર જ ખવડાવ્યું હશે બાઉથી બોલતો નહીં હોય બધાય મેઠું હળદર કેમ લઈને આયા એટલે લે તમે કીધું તો કે બે વસ્તુ ગમે એ લાવવાની શોખ જ નથી કરી તમે હોય હા ઊંધિયામાં છે ને ઘણી જાતનું નાખવાનું આવે એટલે તમારે સમજી જવું પડે સમજવાની ના હોય તમારે શોખવટ કરવાની તમારે આ બે વસ્તુ લાવવાની તમે લાવો. તમે શોખવટ નથી કરી એટલે મેં મેઠું ને હળદર લઈને આયા હા અમે જી લાવ્યું તો એમ બનાવ્યા ખોળો બનાવો હવે હવે તમે મોતીભાઈ, હા. આપણી જ મૂર્ખારી કહેવાય કો વાત સાચી, ચાલ, આપણે શું આપણે કીધું જ નતું કે શું શું લાવવાનું આપણા જેવું જ મગજ આ બધાયને કાટ ખાઈલું પૂછ કરે હે. એટલે મારી વાત સાંભળો હવે તમે બે શું લાયા એ કહો હા હવે પણ અમે તો બધી તૈયારી અમારે કરવા નથી એટલે અમારે ઈ
મીઠું હળદર હજી છેલ્લે જે આયોજન કરતા હોય ને કારીગર અમારે બધું બનાવવું નહીં. એટલે તો તમને તમારા ભાઈ મેઠું હળદર જ ખવડાવ્યું લાગે તારા ભાઈ તને મેઠું હળદર ખવડાવ્યું બીજું કઈ નહીં ખવડાવ્યું એટલે એમને બધું આ બધું અમે ગોઠવ્યું હતું હવે. મહેનત અમારે કરવાની હતી. હું બનાવવાનું શાક અમારે હતું. એટલે તમે ઊંધિયાનો હે ને એ કાર્યક્રમ લઈને અમાર પાસે આયા હતા અમે તો બધું ઊંધિયું બનાવવું છે બીજી પાર પડ્યું હવે મારી વાત માનો. એટલે શું તમારી વાત મને આટલો અમારો ટાઈમ ખોટી ના કર્યો એમ તો ભાઈ અમારો બગડ્યો છે. હવે હે ને કંઈક સસ્તું બને ને એવું કંઈક બનાવવાનું આયોજન રાખ. એટલે મારી વાત સાંભળો હવે ટાઈમ તો બધાયનો બગડ્યો છે હા. અને હે ને ઓછા ટાઈમમાં થાય ને એવું એક વસ્તુ છે મારી શું પાસે. શું હા. એ ઊંધિયાનો મેલો પડતો હા. અને ઉંબાડિયું બનાવી દો ઈ આ- ભૂરાભાઈ ઈ- વળી કેવા આવ્યું ઉંબાડિયું ઈ આવે ખાવાનું મસ્ત અને હે ને ઉંમરે હું 1 રૂપિયો નહીં ના. યાર, હું નહીં નાખવાનું. હું કાંઈ કહેવાનું નહીં કાકાબા, એમાં રૂપિયો નહીં નાખવો તમારે. તો હેડો મારા ઘરે હું ઉંબાડિયું બનાવી. વાહ. મળદ મળદ તને આવડે હેલ્યા? ના, તમારા કરતા તો આ હારો મોણા કહેવાય. તાણે તને ચારે વાળી ઉંબાડિયું મને બનાવતા આવડે હે બાપા બધું. હાલો. એવું હોય? હાલો 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 ખાવા જશે હાલો. ઉંબાડિયું બને ફટાફટ તને બનાવતા આવડે ને? ઓ બાપા તમે બેહું બનાવ્યો. વાસણનું બનાવજો પાછું. હા, દેખ, હા, હા. હવે હું શું કહું ખબર હે એ આપણે હા ને ઉંબાડિયું તો બનાવવા બરાબર હા. એ નકરું ના સારું લાગે એમાં દહીં અને લીલા મરચાં હોય ને 1 નંબર લાગે. અરે મસાલે હે ને. તમે કરી નાખો. એટલે ખર્ચો તું કરવાની ખાવું જ ખાજો નકર અહીં હાલતા થઈ જાઓ. એક કામ કરો તમારા ઘરેથી લઈ આવો હવે અહીંયા જાઓ નામું તો ટાઈમ જતો રહે પેલા મારા મારું જાય ને આ તો હું ગફુરભાઈ તમને ખબર છે? એટલે આ બધું મારા ઘરનું ખાઈ જાવ કઈ લાવવું તમારે નહીં કોઈ દુકાન ગલ્લો હોય ને એ લગતી છે. અરે લઈ આવીને તારા ઘરે મરસા કરવા એના કરતા ભજીયા વાળા મરસા હારા રહે. રેટો કઈ નહીં. હા લીલા મરચાં અને દહીંની કઢી અને એક નંબર છે. એક નંબર લાગે મસ્ત હા. એકદમ બનાવો તો મારા માટે ખીચડી ભેગી રાખી દેજો હો. એ આ તો યાર તારા વધારે ભાઈ કઈ બધું મફતનું જ ખાવાનું પૈસા નહીં હોય અમને આલી અરે, દો. આ તો તમે શાંતિ રાખો ખાવું ને તો થોડુંક નિરાંત ને પ્રેમથી બનાવતો એ વસ્તુ એટલે તમને ભાવતું ખાવાનું લાવવું હોય ને તો ઘરે લઈ લઈને આવવાનું તમારે હા બાપા હું ઉંબાડિયું બનાવી. મોતી ભાઈ ખવડાય મોતી ભાઈ મોતી ભાઈને ખવડાવો. ડાકુ હું તમને ઉંબાડિયું ખવડાવું. એટલે તને આજે આવું જ આવડે હે મોટું ખોલો મોટું ખોલો મોટું તમે મોઢા મેલે ઉંબાડિયું હોય આર્યું આ. મારી વાત વાપરો આ ઉંબાડિયું ના કહેવાય આ હે ઉંબાડિયું આ એનું શાક ખાવા મોટો અલે આવું ના આવે બોલો બોલો. એમ નહીં વાત આ ઉંબાડિયું તને કોઈ દી ખવાની નથી આતું હે મેં બનાવ્યું આવું આવડતું બનાવ્યું મેં. ઉંબાડિયું તારું બા અને સમજો હે મારી વાત આપણો ઉંબાડિયું શેનું બને ખબર હે બધી શાકભાજી હે ને માટલામાં નાખવાની હોય અને માટલામાં શેકી અને ખાવાની હોય ચટણી બે બનાવ્યું પણ એના બાપે કદાચ ખવડાવ્યું જ નહીં ને. અને તમે તો અમારો આખો દાડો બગાડ્યો અમારે આયોજન માથે પથારી ફેરવી. આ ઉંબાડિયું લઈને આ ધોવા આવ્યો. તમે ઊંધિયાનું આયોજન કર્યું શું કર્યું હાથે પણ રીતો ખરેખર ભાઈ કરવું પડે ખાવું તો બધે. અને આ તો ઉંબાડિયું લઈને ધોળ્યું આવ્યું લો. હવે તમારે જે ખાવું હોય તમારે ખાઈ જઈને સાચી ખાજો, વાત અહીં કરીને ખાવું. તમારે હાલો, નહીં ઉડો. ભાઈ. ઉપડો. ખાલી ખોટો ટાઈમ બગાડ્યો. બા, સારું કર્યું છોકરા, ત્યાં અમારી છોકરી. આ ઉંબાડિયું ને ખાવું.